विद्यार्थी मित्रों, ધોરણ 8 ગણિત વિષયમાં ગયા વિડિયોમાં આપણે પ્રકરણ ચોથો પ્રાયોગિક ભૂમિતિની શરૂઆત કરેલી। તો પ્રાયોગિક ભૂમિતિમાં આપણે પહેલા બે પોઈન્ટ એમાં જોઈ ગયેલા કે જ્યારે આપણને ચાર બાજુનું માપ અને એક વિકર્ણનું માપ આપેલું હોય તો આપણે કઈ રીતે ચતુષ્કોણની રચના કરવાની છે, અને બે વિકર્ણના માપ અને ત્રણ બાજુના માપ આપેલા હોય તો કઈ રીતે ચતુષ્કોણની રચના કરવાની છે। આપણે એક એક સ્ટેપ એક એક સોપાન દ્વારા એ શીખ્યા હતા। હવે એના પછીના જે બે મુદ્દા છે કે જ્યારે બે બાજુ અને ત્રણ ખૂણાના માપ આપ્યા હોય ત્યારે હવે આપણે ખૂણાના માપને ધ્યાનમાં લઈને એટલે કે કોણ માપકના ઉપયોગ વડે ચતુષ્કોણની રચના કરતા શીખવાની છે। તો જ્યારે આપણી પાસે ચતુષ્કોણમાંના કોઈ પણ બે બાજુના માપ અને ત્રણ ખૂણાના માપ હોય ચતુષ્કોણ કેમ રચી શકાય એ શીખવાનું છે। અને એના પછીનો મુદ્દો છે કે જ્યારે ત્રણ બાજુ અને બે અંતર્ગત ખૂણા આપ્યા હોય ત્યારે એટલે જ્યારે આપણી પાસે આપેલી માહિતીની અંદર ત્રણ બાજુના માપ આપેલા હોય અને બે ખૂણાના માપ આપેલા હોય ત્યારે ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી એ પણ આજે આપણે શીખવાનું છે। અને જ્યારે આપણે આ બંને મુદ્દા શીખી લઈએ એના પછી આપણને શીખવાનું છે કે વિશિષ્ટ કિસ્સાઓ એટલે કે કેટલાક વિશિષ્ટ કિસ્સાઓ જેમાં ચોરસ છે, લંબચોરસ છે કે સમબાહુ ચતુષ્કોણ છે એવા શબ્દોનો ઉપયોગ થયેલો હોય ત્યારે કઈ રીતે ચતુષ્કોણની રચના કરવી એ પણ આજના વિડીયોમાં આપણે શીખવાનું છે। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે જ્યારે આપણી પાસે માહિતીમાં બે બાજુ અને ત્રણ ખૂણાના માપ આપેલા હોય તો ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી। જ્યારે પાસપાસીની બે બાજુ અને ત્રણ ખૂણાના માપ આપણે જાણતા હોઈએ ત્યારે ચતુષ્કોણની રચના કઈ રીતે કરી એ શીખવા માટે આપણે ઉદાહરણ 3 સમજી લઈએ। ઉદાહરણ 3 માં આપણને આપેલું છે ચતુષ્કોણનું નામ MIST। એમાં MI બાજુનું માપ 3.5 સેન્ટીમીટર છે, IS બાજુનું માપ 6.5 સેન્ટીમીટર છે, ખૂણા M નું માપ 75 અંશ, ખૂણા I નું માપ 105 અંશ અને ખૂણા S નું માપ 120 અંશ છે। આટલી માહિતી આપણી પાસે હોય ત્યારે આપણે કઈ રીતે ચતુષ્કોણની રચના કરી શકીએ એ શીખવાનું છે। તો એના માટે આપણે સૌથી પહેલા કાચી આકૃતિ દોરી લઈએ। તો કાચી આકૃતિમાં આપણે જોઈએ તો MIST ચતુષ્કોણ દોર્યો છે। અહીંયા આપણે MI નું માપ 3.5 સેન્ટીમીટર જાણીએ છીએ, IS નું માપ 6.5 સેન્ટીમીટર જાણીએ છીએ, ખૂણો M 75 અંશ, ખૂણો I 105 અંશ અને ખૂણો S 120 અંશ। આટલી માહિતી આપણી પાસે છે। તો સોપાન 1 ની અંદર આપણે સૌથી પહેલા કોઈ પણ એક બાજુ અહીંયા આપણે બાજુ MI જે 3.5 સેન્ટીમીટર છે એનું ફૂટપટ્ટીથી મદદથી રેખાખંડ દોરીશું। આ 3.5 સેન્ટીમીટરના રેખાખંડને આપણે નામ આપીશું M અને I। તો આ થયો આપણો 3.5 સેન્ટીમીટરનો રેખાખંડ MI। હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કાચી આકૃતિમાં કે MI પાસે જે I ખૂણો છે એનું માપ 105 અંશ છે। તો ખૂણો I નું માપ 105 અંશનો ખૂણો I દોરવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરીશું। તો કોણ માપકને જ્યારે આપણે બિંદુ I ઉપર એકદમ મધ્યમાં આવી રીતે મૂકીએ જેથી એની જે બ્લેક લાઈન છે એ આપણે દોરેલી લીટી છે એના ઉપર એકદમ બંધ બેસતી આવી જાય અને પછી આપણે જોવાનું છે 105 અંશ। તો શૂન્યથી શરૂઆત કરીને આપણે જોઈએ તો 105 અંશ એટલે કે 100 અને 110 ની વચ્ચે અહીંયા આવે છે 105 અંશ। ત્યાં આપણે પેન્સિલ વડે નિશાની કરી દઈએ 105 અંશનો ખૂણો અહીંયા બને છે। પણ હવે અહીંયાથી બનશે IS લાઈન, આપણને IS બાજુ અહીંયા દોરવાની છે, 105 અંશનો ખૂણો બને છે ત્યાં। અને આપણે જાણીએ છીએ કે IS નું માપ છે 6.5 સેન્ટીમીટર। તો સૌથી પહેલા આપણે જે બિંદુ દોર્યું 105 અંશનું એને અને I ને જોડી દઈએ। આને નામ આપી દઈએ કિરણ X। હવે આપણે પરિકરની મદદથી 6.5 માપ લઈ અને આ રેખા ઉપર I ને કેન્દ્ર લઈને ચાપ દોરીશું। પરિકર પર આપણે 6.5 નો માપ લઈ I ને કેન્દ્ર લઈ અને આ દોરેલ કિરણ X ઉપર જ્યારે ચાપ દોરીએ છીએ તો એ ચાપ કિરણ X ને જે બિંદુમાં છેદે છે એને આપણે નામ આપી દઈએ S। તો આ થયું IS જેનું માપ છે 6.5। હવે આપણે અહીંયા જોઈએ છે કે ખૂણા S નું માપ 120 અંશ છે। તો આપણે ખૂણા S ઉપર કોણ માપક મૂકી અને 120 અંશનો ખૂણો દોરવાનો છે। આમ બિંદુ S પર આપણે કોણ માપક મૂકીએ એ રીતે કે આ જે કોણ માપકની લીટી છે એ આપણે દોરેલ IS રેખાખંડ ઉપર આવી જાય
હવે આપણે અહીંયાથી 0 થી શરૂ કરીને 120 જોઈએ તો 120 અંશ ઉપર જે પોઈન્ટ આવે છે આપણને અહીંયા મળે છે। તો આપણે અહીંયા S અને આપણે દોરેલ 120 અંશની જે પોઈન્ટ છે જે આપણે પેન્સિલની મદદથી દોર્યું છે એને જોડી દઈએ। આને જોડવાથી જે કિરણ મળે છે એ કિરણને આપણે નામ આપીએ y। હવે આપણે આ બાજુની લંબાઈ જાણતા નથી એટલે હવે આપણે શું જાણીએ છીએ, બે બાજુના માપ આપણાથી દોરાઈ ગયા, બે ખૂણા મળી ગયા, હવે બાકી રહે છે એક ખૂણો। તો ખૂણો બાકી રહે છે m। તો m ખૂણાનું માપ આપણી પાસે અહીંયા m ખૂણો છે એનું માપ આપણે જાણીએ છીએ કે ખૂણા m નું માપ છે 75 અંશ। તો 75 અંશ ખૂણા m નું માપ છે તો હવે આપણે કોણ માપકને બિંદુ m પર મૂકી અને 75 અંશનો ખૂણો દોરવાનો છે। હવે ખૂણા m ઉપર જ્યારે કોણ માપક મૂકીએ છીએ ત્યારે 75 અંશ ખૂણો છે એ અહીંયાથી ગણવાનો છે, 0 થી શરૂ કરી અને 70 અને 80 ની વચ્ચે એટલે અહીંયા આવશે 75 અંશનો ખૂણો। હવે આ 75 અંશના ખૂણાનો આપણે બિંદુ જે દોર્યું છે એને m સુધી છેદવાનું છે અને ઉપર દોરેલ જે y રેખા છે એ રેખાને પણ આ જે દોરેલ રેખા છે એ જ્યાં છેદે છે તો સૌથી પહેલા કિરણને આપણે નામ આપી દઈએ z કિરણ। હવે આ કિરણ z જે આપણે દોર્યું 75 અંશ માટે અને જે 120 અંશ માટે કિરણ y દોર્યું છે એ બંને એકબીજાને જ્યાં છેદે છે એને આપણે નામ આપવાનું છે t। તો આવી રીતે આપણે સૌથી પહેલા mi રેખાખંડ દોર્યું જેનું માપ છે 3.5, પછી આપણે ખૂણા I ઉપર કોણ માપક મૂકી અને 105 અંશનો ખૂણો દોર્યો અને 6.5 ની લંબાઈ દઈને આ રેખા ઉપર આપણે જ્યાં ચાપ મૂક્યું ત્યાં બિંદુ S નામ આપ્યું। પછી S ઉપર આપણે કોણ માપક મૂકીને 120 અંશનો ખૂણો દોર્યો અને M ઉપર આપણે કોણ માપક મૂકીને 75 અંશનો ખૂણો દોર્યો। આ બંનેને જે જોડતી રેખા છે એને રેખા y અને z છે એ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ t આપીને ચતુષ્કોણ પૂરો કર્યો। તો આવી રીતે આપણે માંગેલ જે ચતુષ્કોણ છે એ આપણે દોરી શક્યા। હવે જે રીતે આપણે એક એક કરીને ચતુષ્કોણ દોરતા ગયા એ જ સ્ટેપ આપણને સોપાન સ્વરૂપે લખવાના રહે છે। જ્યારે આપણે સોપાન છે એ લખી લઈએ એટલે કે રચનાના મુદ્દા લખી લઈએ ત્યારે આપણું આ ઉદાહરણ પૂરું થાય છે। તો આમાં આપણે જોયું જ્યારે પાસની બે બાજુ અને કોઈ પણ ત્રણ ખૂણાના માપ આપેલા હોય તો ચતુષ્કોણ કઈ રીતે દોરી શકાય। હવે જોઈએ જ્યારે ત્રણ બાજુ અને તેના બે અંતર્ગત ખૂણાના માપ આપણને આપ્યા હોય ત્યારે ચતુષ્કોણની રચના કઈ રીતે કરવામાં આવે છે। તો એ સમજવા માટે આપણે ઉદાહરણ 4 સમજવું પડશે કે જ્યાં આપણને ABCD ચતુષ્કોણની રચના કરવાની છે, જ્યાં AB નું માપ 4 સેન્ટીમીટર છે, BC નું માપ 5 સેન્ટીમીટર છે, CD 6.5 સેન્ટીમીટર છે અને ખૂણા B નું માપ 105 અંશ અને ખૂણા C નું માપ 80 અંશ એટલે કે ત્રણ બાજુ અને બે ખૂણાના માપ આપણને આપેલા છે। જ્યારે આપણને આવી માહિતી આપી હોય ત્યારે ચતુષ્કોણની રચના કરતા પહેલા સૌથી પહેલા આપણે દોરીએ છીએ એવી રીતે કાચી આકૃતિ દોરવાની રહેશે। તો સૌથી પહેલા આપણે ચતુષ્કોણ ABCD ની કાચી આકૃતિ દોરી લઈએ। આપેલ માહિતી પરથી આપણે કાચી આકૃતિ દોરી જેમાં ABCD માં AB નું માપ 4 સેન્ટીમીટર, BC નું માપ 5 સેન્ટીમીટર, CD નું માપ 6.5 સેન્ટીમીટર, ખૂણો B છે 105 અંશ અને ખૂણો C 80 અંશ આટલી માહિતી આપણને આપેલી છે। એના ઉપરથી આપણે કાચી આકૃતિ દોરી। હવે એક એક સોપાન સમજતા જઈએ અને આપણને જે ચતુષ્કોણની રચના કરવાની છે એ કરતા જઈએ। તો તેમાં સૌથી પહેલા આપણને જોવાનું છે કે આપેલ ત્રણેય બાજુમાંથી કોઈ પણ એક બાજુને આપણે રેખાખંડ તરીકે દોરવાની। તો આપણે બાજુ BC છે એટલે કે બંનેની વચ્ચેની જે બાજુ છે એને રેખાખંડ તરીકે દોરીએ અને બંને બાજુના ખૂણાની રચના કરીએ। BC બાજુનું માપ આપણને 5 સેન્ટીમીટર આપેલ છે તો આપણે સ્કેલની મદદથી 5 સેન્ટીમીટરનું રેખાખંડ દોરી લઈએ। આ 5 સેન્ટીમીટરના રેખાખંડને નામ આપી દઈએ BC। હવે આપણે જાણીએ છીએ એમ કે ખૂણા B નું માપ 105 અંશ છે અને ખૂણા C નું માપ 80 અંશ છે। તો સૌથી પહેલા આપણે
ખૂણો બી એટલે કે જે 105 અંશ છે એ કોણ માપકની મદદથી દોરીએ. કોણ માપકને બી બિંદુ પર સીધી રીતે ગોઠવી અને 105 અંશનો ખૂણો દોરવા માટે આપણે 0 થી અહીંયા જોઈએ તો 105 અંશ અહીંયા આવશે 100 અને 110 ની વચ્ચે. અને એવી રીતે ખૂણા સી ઉપર આપણને 80 અંશ દોરવાનું છે. તો ખૂણા સી ઉપર કોણ માપકને મૂકી અને 80 અંશનો ખૂણો આપણે દોરીએ. તો અહીંયાથી શરૂ કરીએ 0 થી આ આવશે 80 અંશ. હવે જે બિંદુ આપણે દોર્યા છે કોણ માપકની મદદથી ત્યાં સુધી આ બિંદુ બી ને લંબાવી દઈએ અને આ દોરેલ રેખાખંડને નામ આપીએ રેખા એક્સ. અને આ રેખાખંડ જે 80 અંશનો ખૂણો બનાવે છે એને નામ આપીએ રેખા વાય. હવે આપણે જાણીએ છીએ કે બી થી એ નું માપ છે એ 4 સેન્ટીમીટર છે એટલે પરિકર ઉપર આપણે 4 સેન્ટીમીટર માપી લઈએ. પરિકર પર 4 સેન્ટીમીટર નું માપ લઈ ખૂણા બી ને કેન્દ્ર લઈ અને આ જે રેખા એક્સ ને જ્યાં છેદે છે આ ચાપ એ ચાપને આપણે એ નામ આપી દઈએ. અને આપણે જાણીએ છીએ કે સી અને ડી નું માપ છે 6.5 સેન્ટીમીટર છે. તો પરિકર ઉપર 6.5 સેન્ટીમીટર નું માપ લઈએ. 6.5 સેન્ટીમીટર નું માપ પરિકર પર લઈ સી ને કેન્દ્ર લઈ અને રેખા વાય છે એને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ ડી. અને હવે આ બિંદુ એ અને બિંદુ ડી ને આપણે સ્કેલ એટલે કે ફૂટપટ્ટીની મદદથી જોડી લઈએ. તો આપણે સૌથી પહેલા બીસી ને 5 સેન્ટીમીટર નું માપ લઈને બનાવેલું આ 4 સેન્ટીમીટર ના માપથી ચાપ દોરી અને આ 6.5 સેન્ટીમીટર ના માપથી અને કોણ માપકની મદદથી ખૂણો 105 અંશનો ખૂણો બી અને 80 અંશનો ખૂણો સી આપણે બનાવ્યો. તો આવી રીતે આપણને જે માહિતી આપેલી હતી એના આધારે આપણે ચતુષ્કોણની રચના કરી. તો આ આપણે જોયું કે જ્યારે આપણને 3 બાજુના માપ અને 2 અંતર્ગત ખૂણાના માપ આપ્યા હોય તો ચતુષ્કોણની રચના કઈ રીતે કરવી. હવે આના પછીનો મુદ્દો છે કેટલાક ખાસ કિસ્સાઓ. તો જ્યારે આપણે કેટલાક ખાસ કિસ્સાઓની ચર્ચા કરતા હોઈએ ને ત્યારે આપણને ધ્યાનમાં રાખવાની અમુક બાબતો છે જે આપણે સમજી લઈએ. કે ખાસ કિસ્સાઓમાં આપણને કહ્યું હોય કે સ્વાધ્યાય 4.5 માં તમને પહેલી રકમમાં કહ્યું છે કે આર ઈ નું માપ 5.1 સેન્ટીમીટર છે. તમારે ચોરસ બનાવવાનું છે. તો ચોરસ થી આપણે જાણીએ છીએ કે ચોરસનો અર્થ શું થાય કે આપેલ બધી ચતુષ્કોણની બધી બાજુ સરખી હશે અને બધા ખૂણા છે એ 90 અંશના હશે તો જ આપણે એને ચોરસ કહી શકીએ. તો આટલી માહિતી તમારી પાસે હોય કે બધી બાજુનું માપ 5.1 સેન્ટીમીટર છે અને બધા ખૂણા છે એમનું માપ 90 અંશ છે તો આપણે સરળતાથી કોઈ પણ ચતુષ્કોણની રચના કરી શકીએ. એના સિવાય તમને સ્વાધ્યાય 4.5 માં બીજા દાખલામાં એમ કહ્યું છે કે વિકર્ણની લંબાઈ 5.2 સેન્ટીમીટર અને બાજુની લંબાઈ 6.4 સેન્ટીમીટર હોય એવા સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણમાં પણ આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણ શું છે. તો સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓનું માપ આપણે સમાન હોય છે અને વિકર્ણની લંબાઈ તમને આપેલી છે. 4 બાજુ અને 2 વિકર્ણની લંબાઈ આપી હોય તો આપણે સરળતાથી કોઈ પણ ચતુષ્કોણની રચના કરી શકતા હોઈએ છીએ. સ્વાધ્યાય 4.5 ના ત્રીજા દાખલામાં કહ્યું છે કે લંબચોરસની રચના કરો. તો લંબચોરસના બધા ગુણધર્મો શું છે એનાથી પણ આપણે વાકેફ છીએ કે બધા લંબચોરસ છે એમની જે ખૂણા છે એ બધા ખૂણા 90 અંશના હશે અને સામસામેની બાજુ નું માપ સમાન હશે. શબ્દ જ કયું છે અહીંયા લંબચોરસ. તો લંબચોરસના આટલા ગુણધર્મો આપણે જાણીએ છીએ. તો અહીંયા પાસેની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર આપેલી છે એટલે કોઈ પણ 2 બાજુ છે એનું માપ 5 સેન્ટીમીટર હશે ને કોઈ પણ 2 બાજુનું માપ 4 સેન્ટીમીટર હશે. આમ 4 બાજુનું માપ આપણને મળી ગયું ને ખૂણા 90 અંશના હોય
તો સરળતાથી આપણે ચતુષ્કોણની રચના કરી શકીએ છીએ. એટલે આવા શબ્દો જ્યારે કોઈ પ્રશ્નમાં પ્રયોજાયા હોય કે લંબચોરસ છે, સમબાજુ ચતુષ્કોણ છે કે ચોરસ છે, તો એનો અર્થ, એના ગુણધર્મો આપણે ત્રીજા પાઠમાં જે શીખ્યા છીએ એના આધારે આપણને સમજી લેવાના કે ખૂણાના માપ કેટલા હશે, પાસેની બાજુઓ સમાન હશે કે સામસામેની બાજુઓ સમાન હશે. એટલું આપણે સમજી લઈએ, જાણી લઈએ તો દાખલાઓની ગણતરી કરવી સહેલી પડશે. તો અહીંયા આપણું પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ પૂરો થાય છે. આવતા વિડીયોથી આપણે પ્રકરણ 5 ની શરૂઆત કરીશું. થેન્ક યુ.